સ્ટંટબાજો બેફામ બન્યા છે એટલે જ પોલીસે હવે આવા તત્વો સામે દંડો ઉગામ્યો છે। વડોદરામાં વધુ એક સ્ટંટબાજે હદ વટાવી શહેરના ગોત્રી પ્રિયા સિનેમા પાસે સ્ટંટબાજે કર્યા ખેલ। સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા। યુવકે ચાલુ કારની ઉપર બેસી સ્ટન્ટ કર્યો। યુવકના સ્ટન્ટનો અન્ય વાહન ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો। આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રાફિકથી ધમધમતા રોડ પર યુવકના આ સ્ટન્ટ સામે ટ્રાફિક પોલીસની પણ નજર પડી। જોકે હાલમાં વાયરલ થયેલા વિડીયો પર પોલીસે શું એક્શન લીધા છે તે જોવું રહ્યું। આ તરફ દ્વારકા જિલ્લામાં બાઇક ચાલકનું જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। દ્વારકા ઓખા હાઈવે પર જાહેર માર્ગ પર જોખમી સ્ટંટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ। પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા। અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં નબીરાએ બેફામ બાઇક હંકારી। જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। તો સુરતમાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો। દીકરાના જન્મદિવસ માટે રોડ બાદમાં લીધો। રોડ પર વાહન ચાલકોએ હોર્ન માર્યા તો ઉજવણીમાં મશગુલ લોકોએ દાદાગીરી કરી। દીપક ઇજારાદારની ખુલ્લેઆમ દાદાગીરી વિડીયોમાં કેદ થઈ। દાદાગીરીનો વિડીયો વાયરલ થતા દીકરાના જન્મદિવસે જાહેરમાં તાઇફા કર્યા હોવાનું જોવા મળ્યું। કચ્છમાં 4 વાહનો વચ્ચે અકસ્માતમાં આગ લાગતા 2 લોકોના મોત। કચ્છના ભચાઉ હાઈવે પર રાત્રે ગંભીર અકસ્માત થયો, જેમાં 4 વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જે બાદ કારમાં ભીષણ આગ લાગી હતી। આ બનાવમાં બાળક સહિત 2ના મોત થયા હતા। મોડી રાત્રે ભચાઉ નજીક કેસરીગઢ રિસોર્ટ પાસે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર આગની ઝપેટમાં આવી જતા પરિવારને બચાવવા માટે કામગીરી કરવામાં આવી હતી। કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યારે બાળક સહિત 2 લોકોના મોત થયા હતા। અન્ય ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તથા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લીધી। પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અકસ્માતને પગલે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। સુરતના જંખવાવ માંડવી સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના બની। જંખવાવ માંડવી રોડ પર આવેલ દેવગઢ નજીક રાત્રિના સમયે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર આવેલ ઘરમાં ઘૂસી ગઈ। દેવગઢ પાસે વળાંકમાં સ્પીડ બ્રેક નહીં હોવાના કારણે અકસ્માત થયો। ઘરના આંગણામાં લોખંડનો ગેટ તોડી ટ્રક ઘરમાં ઘૂસી ગઈ। સદનસીબે પારસી બાવાજીના ઘરના લોકોનો આબાદ બચાવ થયો છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વડીલો પાર્જિત ઘર માટે એક પુત્રએ એવું કારસ્તાન કર્યું કે તેને જેલની હવા ખાવી પડી। સંબંધોને હચમચાવી નાખતો એક બનાવ સુરતમાં બન્યો છે। વડીલો